તો મિત્રો સૌપ્રથમ તો શેર બજારમાં તમારે પૈસા રોકવા માટે સૌથી પહેલાં શું જોઈએ, તમારે ડીમેટ અકાઉન્ટ, એનું એક અકાઉન્ટ હોય છે. આપણે જેમ બેંકમાં અકાઉન્ટ હોય એવી રીતે શેરને તમે હોલ્ડ કરો, શેરને જે તમે રાખો એના માટે તમારે ડીમેટ અકાઉન્ટ ખોલાવવું જરૂરી છે મિત્રો. તો ડીમેટ અકાઉન્ટ ખોલાવવામાં સૌથી જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે હું તમને આજે એની માહિતી આપું. તો જેમ કે પાન કાર્ડ છે અને આધાર કાર્ડ, બસ આ બે વસ્તુ તમારી પાસે હોવી જોઈએ, બરાબર. અને પ્લસ તમારી 18+ તમારી એજ હોવી જોઈએ, એટલે કે 18 વર્ષ તમારા પૂરા હોવા જોઈએ, આધાર કાર્ડ અને પાન કાર્ડ. અને વાત કરું પ્લેટફોર્મની, તો તમારા ડીમેટ અકાઉન્ટ તમે કઈ જગ્યાએ ખોલાવી શકો છો. તો જેમ જો પ્લેટફોર્મના તમને નામ આપી દો, ગ્રો છે, એન્જલ વન છે, ઝીરોધા છે, બીજા ઘણા બધા છે, અપસ્ટોક્સ છે, આ બધા પ્લેટફોર્મ છે. પર્સનલી હું પોતે ગ્રોનો યુઝ કરું છું. સિમ્પલ અને સારો રીતે ઇન્ટરફેસ આવે છે, જેમ સરળ રીતે તમને સમજવામાં સરળ રહે. આ કોઈ પણ ડીમેટ અકાઉન્ટ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમે તમારું ડીમેટ અકાઉન્ટ ઇઝીલી ઓપન કરી શકો છો, બરાબર છે. કોઈ ક્વેરી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો.